સ્વીકાર્યું કે કોંગ્રેસના 30 વર્ષના ગુજરાતના શાસનમાં 9000 થી વધુ ટાંકીઓ બની હતી। બાકી એમના તો નેતાઓ 70 વર્ષમાં કોંગ્રેસે શું કર્યું, શું બનાવ્યું, શું આપ્યું? ચલો યજ્ઞેશભાઈ સ્વીકાર તો કર્યો, બહુ સારી વાત કહેવાય। અને બીજી એક વાત કરું કે માનનીય યજ્ઞેશભાઈ મહોદય શ્રી, તમે ગંભીરા બ્રિજની વાત કરી, એટલે તમે એવું કહેવા માંગો છો કે નહેરુજીના વાંકના કારણે ગંભીરા બ્રિજ કલેપ્સ થયો, એટલે તમારી સરકાર, તમારા અધિકારીઓ, તમારા કોન્ટ્રાક્ટરોની કોઈ પણ જવાબદારી નથી કે 75 વર્ષ જૂના, 80 વર્ષ જૂના બ્રિજનું મેન્ટેનન્સ કરવું। 32 લોકોના તમારા પાપના કારણે અપમૃત્યુ થઈ ગયા, એક પણ અધિકારી ઉપર આજ સુધી તમે FIR નથી કરી શક્યા। આ તમારી કમજોરી, તમારી કમજોર સરકારનું આ દ્રશ્ય બતાવે છે। સાથે સાથે એ પણ સ્પષ્ટ કરી દો કે રાજકોટ TRB ઝોન, હરણી, બોટકાન, મોરબી કાંડ, કયા આરોપી જેલના સળિયાની પાછળ છે, કયા અધિકારી જેલનાની સળિયાની પાછળ છે, કયો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટના માધ્યમ દ્વારા પૂર્ણ થઈ ગયો અને કોર્ટે સજા બજાવી દીધી છે? એક પણ ઉદાહરણ નહીં હોય તમારી જોડે। તમે જે સસ્પેન્ડની વાત કરી, આપણે થાકી ગયા। હેમંતભાઈ સસ્પેન્ડ કર્યા અધિકારીઓને, ઇજનેરોને સસ્પેન્ડ કર્યા, પગલા ભર્યા, ટર્મિનેટ કરવાનું ચાલુ ક્યારે કરશો ભાઈ? લાલ બહાદુર શાસ્ત્રીજી જે દેશના ગૃહ રેલવે મંત્રી હતા, એક સામાન્ય રેલવે દુર્ઘટનામાં એમને રાજીનામું ફેંકી દીધેલું કે મારે મંત્રાલયમાં નથી રહ્યું, સામાન્ય રેલ દુર્ઘટના। આટલી બધી ઘટનાઓ ગુજરાતમાં થાય તો પણ મુખ્યમંત્રી શ્રી ગુજરાતની જનતાની માફી સુદ્ધા ના માંગી શકતા હોય। કયા રાજકારણની તમે ચર્ચા કરી રહ્યા છો? તમે આગળ વાત કરી કે પગલા ભર્યા 1960 થી, અરે પણ પગલા ભર્યા, પણ આવા પગલા તો તમે દર વખતે મુખ્યમંત્રી શ્રી બોલ્યા જ છે, ભાજપના બધા પ્રવક્તાઓ બોલ્યા છે જ્યારે જ્યારે આ ઘટના બની। નવસારીની પણ સાથે સાથે ઘટના બની, એક સાથે બે ટાંકીઓ તૂટી છે, એક ટાંકીની વાત જ નથી। એવું કયું, મને એવું કહી દો હેમંતભાઈ, કે એવું કયું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છેલ્લા 10 વર્ષમાં કોન્ક્રીટ બન્યું હોય જેના ઉપર મને તમને ગર્વ થાય? અમે તો ગર્વ ફીલ કરવા માંગીએ છીએ। અરે આમની મૂર્ખામી તો જુઓ તમે, આ અમદાવાદનો બ્રિજ એવો બનાવી દીધો, મૂર્ખામી સૌથી મોટી ભારતીય જનતા પાર્ટીની, કે આ બ્રિજ જ્યાં પતે છે ત્યાં દિવાલ છે હેમંતભાઈ। આવા તો તમારી પાસે એન્જિનિયર છે, આવા તો તમારી પાસે ટાઉન પ્લાનરો છે, પછી ક્યાંથી અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની આશા રાખીએ? કોંગ્રેસે આવા તો બ્રિજ નતા બનાવ્યા ને। હાટકેશ્વર બ્રિજ તમારી ભૂલ હતી, ચલો માની લઈએ કે તમારી 70 કરોડની ભૂલ હતી, તમે જનતાના 70 કરોડ રૂપિયા વેડફી નાખ્યા, પણ આ બ્રિજ તો જુઓ, બ્રિજ પતે છે ત્યાં સામે દિવાલ, અને એ પણ પ્રાઇવેટ દિવાલ, કોઈ સરકારી પ્રોપર્ટીની દિવાલ નથી કે જેને તોડીને પછી આગળ રસ્તો બનાવાય। આવી મૂર્ખામી ભર્યા કન્સ્ટ્રક્શન તમે કરો અને પછી તમે કોંગ્રેસ ઉપર ઢોળો, કોંગ્રેસના વાંકો ગણાવો, નહેરુજીને વચ્ચે લાવો, 75 વર્ષ જૂની વાતો કરો। તમે સ્વીકાર્યું, સાચી વાત છે, પણ તમે ટર્મિનેટ કરો ક્યારે ચાલુ કરશો?